હું અવંતી મહાજનપદનો રાજા છું. મારી રાજધાની ઉજ્જૈની અને મહિષ્મતી છે. હું વેપાર, સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મોનું કેન્દ્ર છું. હું અંગ મહાજનપદનો રાજા છું. મારી રાજધાની ચંપા છે. હું નૌકા વિહાર અને વેપાર માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છું. હું ચેદી મહાજનપદનો રાજા છું. મારી રાજધાની શુક્તિમતી છે. હું શિશુપાલના વંશ માટે ઓળખાતો અને મહાભારત સાથે જોડાયેલો. હું કામ્બોજ મહાજનપદનો રાજા છું. મારી રાજધાની લાજપુર છે. અમારા રાજ્યની વિશેષતા અમારી ખાસ યુદ્ધનીતિ અને સૈન્યની વફાદારી છે. અમે યુદ્ધનીતિમાં ખૂબ કુશળ છીએ. હું વજ્જી મહાજનપદનો રાજા નથી, પણ મારી પાસે ગણરાજ્ય પદ્ધતિ છે. મારી રાજધાની વૈશાલી છે. અહીંથી જૈન તીર્થંકર મહાવીરનો પ્રભાવ પ્રસરી ગયો. હું ગંધાર મહાજનપદનો રાજા છું. મારી રાજધાની તક્ષશિલા છે. હું તક્ષશિલા યુનિવર્સિટી માટે આખી દુનિયામાં ખ્યાતિ પામ્યો છું. હું કૌશલ મહાજનપદનો રાજા છું. મારી રાજધાની શ્રાવસ્તી છે, પણ અયોધ્યા પણ મારી ગૌરવ સ્થળી છે. હું શ્રીરામની ભૂમિ છું અને બુદ્ધના ઉપદેશનું કેન્દ્ર પણ. હું સુરસેન મહાજનપદનો રાજા છું. મારી રાજધાની મથુરા છે. હું શ્રી કૃષ્ણની ભૂમિ છું અને વેપાર માટે પણ પ્રસિદ્ધ છું. હું અસમક મહાજનપદ છું. મારી રાજધાની પૌડન્ય છે. તે હાથીઓના વેપાર માટે જાણીતું છે. હું પાંચાલ મહાજનપદનો રાજા છું. મારી રાજધાની અહિછત્રા અને કંપિલ્ય છે. હું દ્રૌપદીની જન્મભૂમિ છું અને શિક્ષા માટે પ્રસિદ્ધ છું. હું કાશી મહાજનપદનો રાજા છું. મારી રાજધાની વારાણસી છે. હું શિક્ષા, ધાર્મિક વિધિ અને વેપાર માટે પ્રસિદ્ધ છું. હું કુરુ મહાજનપદનો રાજા છું. મારી રાજધાની ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર છે. હું મહાભારત યુદ્ધ માટે પ્રસિદ્ધ અને ધર્મયુદ્ધની ભૂમિ છું. હું વત્સ મહાજનપદનો રાજા છું. મારી રાજધાની કૌશાંબી છે. હું વ્યાપાર, રાજનીતિ અને બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ઓળખાયેલો છું. હું મત્સ્ય મહાજનપદનો રાજા છું. મારી રાજધાની વિરાટનગર છે. મહાભારત યુદ્ધ પહેલા પાંડવો એ જ મારી પાસે અજ્ઞાતવાસ વિતાવ્યો હતો. હું મલ્લ મહાજનપદનો રાજા છું. મારી રાજધાની કુશીનગર અને પાવા છે. અહીં જ ભગવાન બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. હું મગધ મહાજનપદનો રાજા છું. મારી રાજધાની રાજગૃહ છે. પછીથી પાટલીપુત્ર બની. હું બૌદ્ધ અને જૈન ધર્મનું પવિત્ર કેન્દ્ર છું અને આગળ જઈને મહાસામ્રાજ્યનું હૃદય બન્યો.